સુરત શહેરમાં પલાયન કરતા કારીગરોને રોકવાના પ્રયાસ પણ હવે થઈ રહ્યા છે। જ્યાં સુરતના ટેક્સટાઇલ હબમાં કમર્શિયલ ગેસની ભારે અછત છે, હજારો શ્રમિકોના રસોડા થંભી ચૂક્યા છે। આર્થિક ભીંસ અને ભોજનની સમસ્યાને લીધે મોટાભાગના કારીગરો વતનની વાટ પકડી રહ્યા છે। તેમને રોકવા માટે દક્ષિણ ગુજરાત પ્રોસેસ એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવાયો છે, જેમાં પાંડેસરા સ્થિત ભોજનાલય હવે એક મેગા કિચનની અંદર તબદીલ કરી દેવાયો। દરરોજ 4000 થી 5000 લોકોનું જમવાનું અહીં તૈયાર થઈ રહ્યું છે। શ્રમિકો ભૂખ્યા ન રહે, તેમને વતન જવાની નોબત ન આવે તે માટે આ રસોડાની કામગીરી 24 કલાક કરી દેવામાં આવી છે। હજારો શ્રમિકોને માત્ર 50 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાત પ્રોસેસ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે અમે હંમેશા મુશ્કેલીના સમયે કામદારોની પડખે ઊભા રહ્યા છીએ। અત્યારે ગેસની સમસ્યા છે તો શ્રમિકોને તકલીફ ન પડે તેના માટે અમે ભોજનની વ્યવસ્થા વધારી છે। પરથી અમે લોકો એક થોડુંક એ કરેલું છે કે જે પ્રોસેસિંગ કે જીઆઈડીસી પાંડેસરાના મેઇનલી કારીગરો છે, જલ્દી એ લોકો ગેસને લીધે ભૂખા રહી જાય અથવા તો લાઈનોમાં ઊભા રહેવું પડે, એને માટે અમે આ એક પ્રયાસ છે અમારો। હું એમ નથી કહેતો કે બધું જ બરાબર થવાનું છે, પણ અત્યારે જે એક આ ક્રાઇસિસ છે ને, ત્યારે અમે લોકોએ અહીંયા ખુલ્લા મને ભોજનાલય ચાલુ કરેલું છે ને એમાં જેને આવવું હોય તે આવે।